બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે ટોપીના ઉપર કલક ચડાવ્યું હતું, આપ જોઈ શકો છો। હવે ટોપીના અંદર આપણે કપડું કઈ રીતના લગાવી શકીએ છીએ એનું મેઝરમેન્ટ જોઈ લઈએ છે કે આ તાલવો અને જે સાઈડ હોય છે તો ઘણીવાર ઘણી ખરાબ થઈ જાય છે, જેનાથી આખી પીલી થઈ જાય છે અને અંદર બી દાગ લાગી જાય છે। તો આપણે આને કવર કેવી રીતના કરીએ એ આપણે જોઈશું। સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટ જોઈ લેવાનું। સાડા છ છે, જ્યાંની આખી ગોલાઈ છે તો 6.5 થાય છે અને આપણે દિવાલ જોઈ લઈએ તો 22.5 છે। 6.5 અને 22.5 આપણે અહીંયા +1 કરીશું એટલે 7.5 અને 22.5 છે તો 23.5 લઈએ છીએ કપડું ને આના માટે આપણે કપડું લઈએ છીએ તો આ મલમલનું કપડું લેવાનું, વ્હાઈટ કલરનું મલમલનું કપડું લેવાનું કે જેનાથી જાડું કપડું નહીં રહેતું, પતલું રહે છે અને ફાઇન રહે છે। સૌથી પહેલાં આપણે જે દિવાલનું મેઝરમેન્ટ લીધું છે એ આપણે કટ કરી લઈએ। આપણે દિવાલનું રાઉન્ડમાં મેઝરમેન્ટ લીધું ને ઉપરથી કે નીચે બી આપણે જોઈ લઈએ તો 3 ઇંચ છે। ત્રણ ઇંચ છે તો આપણે અહીંયા 3 ઇંચ જ લઈશું, 3ના 3.5 બી આપ લઈ શકો છો। આ બાજુ આપણે કાપો કરી લઈએ। એના પછી એ લંબાઈ છે 21.5 તો આપણે 22.5 આવે આ બાજુ આપણે લઈ લેવાનું। આટલું પાર્ટ આપણે કટિંગ કરી લઈએ છીએ। તો કપડું પહેલાં મૂકી લેવાનું। જેમ આપણે જોયું કે જે દિવાલનું માપ છે 3 છે તો 3.5 બી આપણે લઈ શકીએ છીએ। અંદર આપણે ફોલ્ડ કરવા જોઈએ છે 3 યા તો 3.5, કેમ કે આપણે અંદર જીની સિલાઈ કરવાની છે અને અહીંયા આપણે જોયેલા 21.5 તો આપણે 22.5 લઈએ છીએ। અહીંયા મેં 11.5 લીધા છે, અહીંયા બી મેં 3.5 પર મેઝરમેન્ટ કરી લઉં છું। ફર્સ્ટ સ્ટેપ કે આપણે ટોપીનું મેઝરમેન્ટ લઈ લેવાનું। આપણે ચંડવો છે એને આપણે મેઝરમેન્ટ લેવાનું, પછી રાઉન્ડનું મેઝરમેન્ટ લેવાનું અને દિવાલનું મેઝરમેન્ટ લેવાનું। ફર્સ્ટ કટિંગ દિવાલ અને રાઉન્ડ સર્કલ એનું મેં કટિંગ કીધું છે। હવે આપણે આને કટ કરી લઈએ છીએ। આપણું ફર્સ્ટ કટિંગ થઈ ગયું। આપણા દિવાલ ને રાઉન્ડનું કટિંગ છે। સેકન્ડ કટિંગ આપણે આ જોવાનું છે કે આપણે 6.5 ઇંચ કીધેલું એ આપણે 7 ઇંચ જેટલું લઈશું। આપણે ગોલાકાર કરી લેવાનું છે 7 ઇંચ પર। અગર આપણે આના અંદર આઈડિયા ના આવતી હોય તો આપણે ટોપી લઈ ને ડાયરેક્ટ
સર્કલ કરી લઈએ. આપણે ફર્સ્ટ ટ્રીક છે. કપનું સર્કલ થઈ ગયું. આપની ફર્સ્ટ ટ્રીક છે. સેકન્ડ ટ્રીક બી મેં આપને બતાવી દઉં છું. કપડું આપણે છે ને इतना 4 ફોલ્ડમાં કરીશું. આપનું 3.5 થવું જોઈએ. 7ના અડધા 7ના અડધા 3.5 છે. આટલું થવું જોઈએ. આપણે એવી રીતના લઈ લઈએ છીએ. અહીંયા 3.5 થયું. આપણે આને એવી રીતના ફોલ્ડ કરી લેવાનું. એકદમ ઇઝી સેકન્ડ ટ્રીક છે. ફર્સ્ટ ટ્રીક મેં આપને બતાવી કે ડાયરેક્ટ ટોપીના ઉપર જ આપણે મૂકીને મેઝરમેન્ટ કરી શકીએ છીએ. આપની સેકન્ડ ટ્રીક છે કે ફર્સ્ટ જે છે આપણે અહીંયા 3.5 એટલે ખોલીશું તો 7 થશે. હવે આપણે આ બેને બી 3.5 પર મેઝરમેન્ટ લેવાનું છે. સેમ રહેવું જોઈએ 3.5. હવે 3.5 આપનું થાય છે. અહીંયા થાય છે. અહીંયાથી આપણે 3.5 સેમ આપણે એમ જ જવા દેવાનું તો આપનું સર્કલ બનશે. જે વખતે આપણે આને કટિંગ કરીશું એકદમ ઇઝી ટ્રીક છે. પાછી મેં રિપીટ કરી દઉં છું કે આપણે 7 થાય છે, 6.5 થાય છે, પણ આપણે 7 લઈએ છે. તો 7ના માટે ફર્સ્ટ કે મેં કપડું બેના અંદર આવી રીતના કરી તો એનો હાફ થયો 3.5 એ લીધું. પછી મેં અહીંયાથી અહીંયા બી મેઝરમેન્ટ 3.5 પર લીધું. અહીંયાથી અહીંયા બી મેં 3.5 પર લીધું છે. હવે હાફ સર્કલ જે બન્યો છે એને કટિંગ કરીને આપનું થઈ ગયું રેડી. આ છંડવાના અંદરનો પાર્ટ અને આ દિવાલનો પાર્ટ એકદમ ઇઝી ટ્રીક છે. બંને કટિંગ કરવાનું એકદમ ઇઝી છે. પાછું મેં આપણે 1 ટાઈમ રિપીટ કરી દઉં છું કે ફર્સ્ટ મેઝરમેન્ટ આપણે જોયું ચંડવાનું, દિવાલ જે આપણે રાઉન્ડ લઈ છે એ ને આ દિવાલ, આ ત્રણનું મેઝરમેન્ટ આપણે નોટ કરી લેવાનું. ફર્સ્ટ કે આપણે દિવાલનું મેઝરમેન્ટ એના અંદર આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું અને રાઉન્ડનું મેઝરમેન્ટ એના બી અંદર આપણે 1/2 ઇંચ પ્લસ કરીને પછી કટિંગ કરવાનું ને આપણું સ્ટ્રેટ રહી છે આ રહ્યું. ને સેકન્ડ જે છે આપણે છંડવાનું 6.5 હતું તો આપણે 7 લીધું છે કે થોડું આપણે અંદર ફોલ્ડ કરવા જોઈએ છે. તો ફર્સ્ટ ટ્રીક મેં આપણે એમ બતાવી કે આ ટોપી આપણે ડાયરેક્ટ આવી રીતના મૂકીને બી સર્કલ કટ કરી શકીએ છીએ. અને સેકન્ડ ટ્રીક મેં આપણે કટિંગ કરવાની એમ બતાવી છું કે આપણે 4 ફોલ્ડ કરી
ને પછી આપણે 3.5 પર કટ કરીએ છીએ તો આપણે 7 મિલી જાય છે આવી રીતના. ને આખું કરીએ છીએ તો આપણે આવી રીતના રેડી થઈ જાય છે. एकदम इजी ट्रिक है. आप सगला ने मारो वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए. कहीं ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન. નેક્સ્ટ વિડીયોમાં મેં આપને આખું સ્ટિચ કરતાં બતાવીશ કે ટોપીના ઉપર આ બંને વસ્તુ કઈ રીતના સ્ટિચ કરી શકીએ છીએ. શુક્રાન.